આગામી 10મી મેના રોજ રવિવારે વડાપ્રધાન મોદી જામનગર આવી રહ્યા છે। વડાપ્રધાનના આગમન પૂર્વે પ્રોટોકોલના નિયમો અનુસાર સુરક્ષા સહિતની બાબતો અંગે જામનગર શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર, મહાનગરપાલિકા તંત્ર તથા પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આ સમગ્ર આયોજનમાં વિવિધ તૈયારીઓ અને જવાબદારીઓ સંભાળવામાં આવી રહી છે અને ખાસ કરીને વડાપ્રધાનની સુરક્ષા અંગે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ચકાસણીઓ કરવામાં આવી રહી છે। આ તૈયારીઓના ભાગરૂપે જામનગરની કલેક્ટર કચેરીમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ સમીક્ષા બેઠકમાં કલેક્ટર પરિમલ પંડ્યાએ વડાપ્રધાનના કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓ અને આયોજનની વિગતવાર રૂપરેખાઓ રજૂ કરી હતી। તમામ સરકારી વિભાગો સાથે સંકલન ગોઠવવામાં આવ્યું છે। આ સમીક્ષા બેઠક બાદ સાંસદ અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ લાલ બંગલા સર્કલ તથા લાલ બંગલા સંકુલમાં આવેલા સર્કિટ હાઉસ સહિતના સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ તકે જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઉપરાંત શહેર બીજેપી પ્રમુખ તથા જામનગર બીજેપીના પ્રભારી ધનસુખ ભંડેરી અને શહેર બીજેપીના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે અને ભાવેશ ઠુમ્મર વગેરે જોડાયા હતા। આ સ્થળ નિરીક્ષણ સમયે ધારાસભ્ય મેઘજી ચાવડા, નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડ, ડીડીઓ અંકિત પન્નુ તથા જિલ્લા બીજેપીના પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી વગેરે પણ આ કાફલામાં જોડાયા હતા। આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા હસ્તકની જવાબદારીઓની વહેંચણી માટે કમિશનર ડીએન મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓએ લાલ બંગલા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી ચર્ચાઓ કરી હતી। જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પણ આ તૈયારીઓના ભાગરૂપે ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાઓ અને વડાપ્રધાનના રૂટનું નિરીક્ષણ સહિતની બાબતોની ચકાસણીઓ કરવામાં આવી હતી। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન પ્રમાણે જામનગર એસપી રવિમોહન સૈની તેમજ અગાઉ જામનગરમાં એસપી તરીકે રહી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગર એસપી તરીકે જવાબદારીઓ સંભાળતા પ્રેમસુખ ડેલુ તેમજ સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ તમામ પોઈન્ટ વગેરેની ચકાસણીઓ કરી હતી અને જવાબદારીઓ સંભાળવા માટેની તૈયારીઓ કરી છે। આ કામગીરીમાં પોલીસ વિભાગની જુદી જુદી શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। આ ઉપરાંત જે જગ્યાઓ પર મુખ્ય રોડની રેલિંગો તૂટી ગઈ હોય તેવી રેલિંગોને તાકીદે નવા સાંધા મારવામાં આવી રહ્યા છે અને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ વડાપ્રધાનના રૂટના રસ્તાઓ પર જ્યાં જ્યાં રસ્તાઓમાં ખાડા હોય કે રસ્તાઓને નુકસાન પહોંચેલું હોય તે તમામ જગ્યાઓ ઉપર તાકીદે ડામર પાથરવાની કામગીરીઓ થઈ રહી છે અને સમગ્ર રૂટને નવો લુક આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે। વડાપ્રધાનના કાફલાને ક્યાંય કોઈ અવરોધ ન નડે તે માટે દર વખતની માફક આ વખતે પણ કેટલાક સ્થળોએ સ્પીડ બ્રેકરને રાતોરાત ગાયબ કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ વડાપ્રધાનના આગમન રૂટ પર ક્યાંય જાહેરાતના હોર્ડિંગ બોર્ડ વગેરેના દબાણો હોય તો તેવા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ જુદા જુદા સર્કલ અને ગૌરવ પથ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। ટૂંકમાં વડાપ્રધાનના આગમન પૂર્વે તમામ તંત્રો દ્વારા એવી રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે કે જેથી વડાપ્રધાનની નજરમાં આ રૂટના તમામ વિસ્તારો રૂડા રૂપાળા દેખાડી શકાય, કારણ કે આ બધા વિસ્તારો અને રૂટની વિડીયોગ્રાફી થતી હોય છે અને આ સમગ્ર માહોલ નેશનલ ન્યૂઝ ચેનલોમાં પણ સમાચારોના રૂપમાં દેખાડવાનો હોય છે।